સમાચારની શરૂઆત કરીએ તો લોકસભા ચૂંટણી પહેલા ગુજરાતની રાજનીતિમાં મોટા ઉલટફેર થઈ શકે છે। જી હા, કોંગ્રેસ નેતા અર્જુન મોઢવાડિયા ભાજપમાં જોડાઈ શકે છે તેવી ચર્ચા છે। ફેબ્રુઆરીના પ્રથમ સપ્તાહમાં તે ભાજપમાં જોડાઈ શકે છે અને દિલ્હીમાં જ અર્જુન મોઢવાડિયા ભાજપના દિગ્ગજ નેતાઓની હાજરીમાં ભાજપમાં જોડાઈ શકે છે અને કોંગ્રેસને બાય બાય કરી કોંગ્રેસનું પ્રાથમિક અને ધારાસભ્ય પદેથી રાજીનામું આપી શકે છે। જો કે આ તમામ ચર્ચાની વચ્ચે આજે અર્જુન મોઢવાડિયાએ એવું નિવેદન આપ્યું છે કે હું કોંગ્રેસ પક્ષમાં છું, પક્ષનો ચૂંટાયેલો ધારાસભ્ય છું, કોંગ્રેસમાં જ રહેવાનો છું। સોશિયલ મીડિયા એક્સ પ્લેટફોર્મ પર તેમણે આ ચોખવટ કરી છે। જો કે ભાજપમાં જોડાવા અંગે તેમણે કોઈ સ્પષ્ટતા કરી નથી। ટ્વિટર પણ જે અત્યારે એક્સ પ્લેટફોર્મ કહેવાય છે તેના પર તેમણે સ્પષ્ટતા કરી છે કે હાલ હું કોંગ્રેસમાં જ છું અને ચૂંટાયેલ ધારાસભ્ય છું। આ તરફ લુણાવાડાના ધારાસભ્ય ગુલાબસિંહ ચૌહાણે પણ ખુલાસો કર્યો છે। ભાજપમાં જોડાવા અંગે ગુલાબસિંહે નિવેદન આપતા કહ્યું કે ભાજપમાં જોડાવાની વાત પાયાવિહોણી છે। હું કોંગ્રેસમાં છું અને રહીશ તેવું ગુલાબસિંહ કહેતા જોવા મળ્યા। આજે સવારથી મીડિયામાં જે વાતો ચાલી રહી છે કે ગુલાબસિંહ કોંગ્રેસ છોડીને ભાજપમાં જોડાવાના છે, આ વાત તદ્દન વાહિયાત છે, વાત ખોટી છે। હું ક્યારેય કોંગ્રેસ છોડવાનો નથી અને કોંગ્રેસમાં જ રહેવાનો છું। મીડિયામાં જે વાતો ચાલી રહી છે કે ગુલાબસિંહ કોંગ્રેસ છોડીને લોકસભાની ચૂંટણી લડશે, એ વાત તદ્દન ખોટી છે। જો મને કોંગ્રેસ પક્ષ અપ કરશે અને ટિકિટ આપશે તો હું એમપીની ચૂંટણી લડીશ અને જો હું એમપીમાં કોંગ્રેસમાંથી જીતીશ તો હું 100% કોંગ્રેસમાંથી ધારાસભ્ય પદેથી રાજીનામું આપીશ। મારે કોઈની સાથે એવી વાત થઈ નથી અને હું રાજીનામું આપવાનો જ નથી। કાલે તો મારે અમદાવાદ ખાતે અમારે મિટિંગ છે તો હું 3 વાગે કાલે મિટિંગમાં જવાનો છું। આ તરફ ભાજપમાં ભરતી મેળો શરૂ થઈ ચૂક્યો છે। કોંગ્રેસ નેતા વિપુલ પટેલ આજે ભાજપમાં જોડાઈ ગયા। વિપુલ પટેલ સાથે મોટી સંખ્યામાં તેમના સમર્થકો પણ આજે કેસરીઓ કરતા જોવા મળ્યા। અરવલ્લી જિલ્લા પંચાયતના પૂર્વ સદસ્ય જતીન પંડ્યા અને તેમના પત્ની પણ ભાજપમાં જોડાઈ ગયા। CR પાટીલના હસ્તે તેમણે કેસરીઓ ધારણ કર્યો હતો। કોંગ્રેસના પ્રમુખ રૂપલ પંડ્યા ભાજપમાં જોડાયા। મહુધાના પૂર્વ ધારાસભ્ય ઇન્દ્રજીત ઠાકોર પણ ભાજપમાં જોડાયા। ગ્રામ પંચાયતના 50 જેટલા સરપંચો પણ આજે ભાજપમાં જોડાઈ ગયા। આ તકે CR પાટીલે નિવેદન કર્યું કે ભાજપ દેશનું નેતૃત્વ નરેન્દ્રભાઈ કરે છે, પીએમ મોદી ગુજરાતના છે, તે આપણા માટે ગૌરવની વાત છે। રાજનેતા વચનો કરે પણ પૂરા ન થયા। ભાજપની સ્થાપના પછી વચનો આપવામાં આવ્યા તે પૂર્ણ થયા છે, ગેરંટી આપીએ તે પૂર્ણ થાય છે। તમે પાર્ટી છોડી આવો છો તે ખરાબ છે તેમ હું નહીં કહું, પરંતુ કોઈ પાર્ટીની ટીકા નથી કરતો। તમે આજે તમારા વિસ્તાર માટે આગળ આવ્યા છો તેવું CR પાટીલે કહ્યું હતું। ભારતીય જનતા પાર્ટી સાથે કેમ જોડાઓ છો ત્યારે તમારા મનમાં એક સ્પષ્ટતા હોવી જોઈએ કે એવા એક નેતૃત્વની સરકાર કે જેની ગેરંટી એ નસીની ઊંડી જેવી છે અને એટલા જ માટે જેમ કોઈ ગેરંટી આપે, કોઈ હુંડી આપે ને હુંડીનો અમલ થાય એની સામે એને વળતર મળે, એ જ પ્રકારે આમાં પણ જે ગેરંટી મોદી સાહેબ આપે એ તમામ કામો સરકારમાં પૂર્ણ થાય, લોકોની અપેક્ષા પૂર્ણ થાય અને તમે બધા જ આજ દિન સુધી ભલે કોઈ પણ પાર્ટીમાં કામ કર્યું હશે, એ પાર્ટી ખરાબ છે એવું પણ મારે કહેવું નથી। હું કોઈ દિવસ કોઈ પાર્ટીની ટીકા કરવામાં માનતો પણ નથી, પરંતુ તમને જયારે વિશ્વાસ થયો કે ભારતીય જનતા પાર્ટી વિચારધારા સાથે ચાલે છે, લોકોના હિતમાં કામ કરે છે, તમે બધા પણ લોકોના હિતમાં કામ કરવા માંગો છો, તમને પણ એવું મજબૂત માધ્યમ જોઈએ છે અને એટલા માટે તમે આજે અમારી સાથે જોડાયા છો। આપ સૌના વંદન સાથે હું આપ સૌનું સ્વાગત કરું છું। મિશન 2024ની લી બેઠકોનો દોર શરૂ થઈ ચૂક્યો છે। કમલમમાં ક્લસ્ટરના પ્રભારીઓની આજે બેઠક મળી હતી। CM ભૂપેન્દ્ર પટેલ અને CR પાટીલની આગેવાનીમાં આ બેઠકનું આયોજન કરાયું હતું। પ્રભારીઓ સાથે સહપ્રભારીઓ પણ આ બેઠકમાં જોડાયા હતા। સંગઠન મહામંત્રી રત્નાકર પણ આ બેઠકમાં સામેલ થયા। લોકસભાની ચૂંટણીને લઈ આ બેઠકમાં ચર્ચા થઈ। બેઠકમાં આગામી તૈયારી અને રેલી અંગે ચર્ચા કરવામાં આવી હતી। ટ્રેન અકસ્માતમાં એક બાદ સિંહોના મોત થઈ રહ્યા છે, તેવામાં અંગે કોંગ્રેસના કાર્યકારી અધ્યક્ષ અમરીશ ડેરે નિવેદન કર્યું કે 6 મહિનામાં 7 સિંહો ટ્રેન અકસ્માતમાં મોતને ભેટી ચૂક્યા છે। સિંહોના મોતથી લોકોમાં ભારોભાર રોષ છે।
અકસ્માતની ઘટના બાદ પણ સરકાર ગંભીર નથી. રાજુલામાં પડતર જમીન પર સેન્ચુરી પાર્ક બનાવવાની પણ માંગ કરી છે. અમદાવાદની શાળાઓમાં બાળકોને ગીતાના પાઠ ભણાવવામાં આવશે. મહાનગરપાલિકા સ્કૂલ બોર્ડના વિદ્યાર્થીઓને ગીતાના પાઠ ભણાવાશે. સ્કૂલ બોર્ડના બજેટમાં 20 લાખ ફાળવવામાં આવ્યા છે. રાજ્ય સરકારના નિર્દેશ બાદ સ્કૂલ બોર્ડ બજેટ ફાળવ્યું. બાળકોને કર્મના સિદ્ધાંત શીખવવાનો ઉદ્દેશ્ય છે. તો પ્રવાસી શિક્ષકોને ચાલુ રાખવા માંગ થઈ રહી છે. આચાર્ય ઉચ્ચતર માધ્યમિક અને માધ્યમિક મહાસંઘે આ માંગ કરી છે. સરકાર દ્વારા પ્રવાસી શિક્ષકોને છૂટા કરવાનો આદેશ છે, ત્યારે પ્રવાસી શિક્ષકો છૂટા થશે તો શિક્ષકોની ઘટ પડશે તેવી રજૂઆત થઈ. રાજ્યની અનેક સ્કૂલોમાં આજે પણ જ્ઞાન સહાયકની ઘટશે. ભરતી ન થાય ત્યાં સુધી પ્રવાસી શિક્ષકો ચાલુ રાખવાની માંગ કરી છે. ધોરણ 10-12 બોર્ડની પરીક્ષાનું પુનરાવર્તનનો અત્યારે સમય પણ છે. દરેક ગ્રાન્ટેડ શાળાની અંદર પહેલાં પ્રવાસી આપ્યા, એનું નામ બદલીને જ્ઞાન સહાયક આપ્યા, પણ જ્ઞાન સહાયક પૂરતા પ્રમાણમાં આપ્યા જ નથી. અમારે 8,500 શિક્ષક જોઈતા હતા, એની સામે 4800 શિક્ષકને એ લોકોએ ઓર્ડર આપ્યા અને એના 10% શિક્ષકો હાજર નથી થયા. એ સિવાય બીજો રાઉન્ડ એમણે કર્યો તો બીજા રાઉન્ડમાં પણ એ જ પરિસ્થિતિ થઈ. અને મહત્ત્વની બાબત એ છે, ધોરણ 10ની અને 12ની પરીક્ષાઓ આવી રહી છે માર્ચના પહેલા અઠવાડિયામાં. વડોદરામાં હરણી તળાવ દુર્ઘટના કેસમાં 12 બાળકોના મોત થયા છે, 2 શિક્ષકોના મોત થયા છે. આ કેસમાં કોર્ટે બિનીત કોટિયાના 7 દિવસના રિમાન્ડ મંજૂર કર્યા. કોટિયા મેનેજમેન્ટના સંચાલક છે બિનીત કોટિયા. આરોપી બિનીત કોટિયાનું આજે જ્યારે કોર્ટમાં રજૂ કરાયો ત્યારે કેટલાક લોકોએ તેનું મોઢું કાળું કર્યું હતું. યુથ કોંગ્રેસના કુલદીપ વાઘેલાએ બિનીત પર કાળી શાહી ફેંકી વિરોધ કર્યો હતો. પોલીસે કુલદીપ વાઘેલાની અટકાયત પણ કરી છે. આજે જે આરોપી પકડાયો છે બિનીત કોટિયાને 10 દિવસના રિમાન્ડની માંગણી કરેલી હતી કોર્ટમાં. નામદાર કોર્ટ સમક્ષ રજૂ કર્યા પછીથી આ રિમાન્ડ અરજીની દલીલો થયા બાદ નામદાર કોર્ટે 7 દિવસના 31/1/2024 સુધીના રિમાન્ડ મંજૂર કર્યા છે. અને આ આખા ગંભીર પ્રકારના બનાવની ઝીણવટભરી રીતે તપાસ થાય, આમાં કોણ કોણ સંડોવાયેલું છે, કોની નિષ્કાળજી છે, કોની બેદરકારી છે, કોના કહેવા પર આ થયું છે, આની પાછળ કોણ કોણ ઈસમો જોડેલા છે, એ તમામ માહિતી મેળવવા માટે પોલીસને 7 દિવસના રિમાન્ડ આપવામાં આવ્યા છે. હરણી દુર્ઘટનામાં અધિકારીઓ સામે કેમ ફરિયાદ થઈ નથી, આ સવાલ થઈ રહ્યો છે. કારણ કે 2022ના પરિપત્રમાં અધિકારીઓની જવાબદારીઓનો ખુલાસો થયો છે. તળાવની સુરક્ષાની જવાબદારી ER&Sની હતી. ગાર્ડનની જવાબદારી પાર્ક્સ એન્ડ ગાર્ડન વિભાગના ડાયરેક્ટરની હતી. તળાવની કામગીરી પૂર્ણ થાય તેની જવાબદારી સિટી એન્જિનિયરની હતી. 16 ડિસેમ્બર 2022ના રોજ આ પરિપત્ર જાહેર થયો હતો. હાલ પાર્ક્સ એન્ડ ગાર્ડનના ડાયરેક્ટર મંગેશ જયસ્વાલ છે અને સિટી એન્જિનિયર અલ્પેશ મજુમદાર છે. હરણી તળાવ બોટ દુર્ઘટનામાં એક પછી એક ખુલાસા થઈ રહ્યા છે. સૌથી મહત્વની વાત છે કે આ 19 આરોપીઓમાંથી એક પણ આરોપી પાલિકાના અધિકારી નથી. આવું કેમ? ત્યારે એક પરિપત્ર બહાર આવ્યો છે જેમાં સ્પષ્ટપણે લખ્યું છે કે જેમાં સિટી એન્જિનિયર, મ્યુનિસિપલ કમિશનર, કાર્યપાલક ઇજનેર, પાર્ક્સ એન્ડ ગાર્ડન આ તમામ અધિકારીઓની જવાબદારી જ્યારે મ્યુનિસિપલ કમિશનર બંછાનિધિ પાનીદાર ત્યારે જ નક્કી કરી દેવાઈ હતી. અને હવે જ્યારે આ દુર્ઘટના ઘટી છે ત્યારે પણ હજુ સુધી અધિકારીઓના નામ પોલીસ ચોપડે નોંધાયા નથી. ત્યારે વિપક્ષી નેતા અમીબેન રાવત જ્યારે જવાબદારીની વાત આવે છે તો તમામ ડિપાર્ટમેન્ટ્સ અત્યારે એકબીજા પર ઢોળી રહ્યા છે. ફ્યુચરિસ્ટિક સેલ જેને આ પ્રોજેક્ટ શરૂ કરેલો એ પ્રોજેક્ટ વાળા કહે છે કામગીરી પૂર્ણ કર્યા પછી એન્જિનિયરિંગ શાખાને કામ આપ્યું. એક લેટર એવો બી છે જેમાં પૂર્વ કમિશનર બંછાનિધિ પાનીએ એક હુકમ કરેલો છે જેમાં સેફટી લગતા અને ગાર્ડનનું જે નિભાવણી છે એ કામ જે ડિપાર્ટમેન્ટ દબાણ શાખા જોઈ છે એ ડિપાર્ટમેન્ટને સોંપવામાં આવ્યો છે. એટલે વડોદરામાં જોખમી સવારીના વિડીયો સામે આવ્યા છે. રાજસ્થાન પાસિંગની લક્ઝરી બસનો એક વિડીયો વાયરલ થઈ રહ્યો છે. બસ પર 18 લોકોને જોખમી રીતે બેસાડવામાં આવ્યા છે. બસમાં 45 જેટલા મુસાફરોને ખીચોખીચ બેસાડવામાં આવ્યા. નાના બાળકોને પણ બસની ઉપર બેસાડ્યા છે. પોલીસ માત્ર મુખ દર્શક બની જોતી રહી. દ્વારકામાં RSPL ઘડી કંપનીની મનમાની વધી રહી છે. GPCBના આદેશનો પણ ઘડી કંપનીએ અનાદર કર્યો છે. તમામ પ્રોજેક્ટ 30 દિવસ બંધ રાખવા આદેશ આપ્યો હતો. આદેશ છતાં પણ ઘડી કંપનીએ આ પ્લાન્ટ ચાલુ રાખ્યો છે. ઘડી કંપની સામે સ્થાનિક ખેડૂતોએ ફરિયાદ કરી છે અને GPCBના આદેશને પણ આ ઘડી કંપની ઘોડીને પી ગઈ છે.
હાઈકોર્ટે નોટિસ કાઢી હતી પ્રદૂષણ બોર્ડને, અને પ્રદૂષણ બોર્ડે એ નિર્ણય લઈ અને RSPLને નોટિસ કાઢી છે કે 30 દિવસ પૂરતો પ્લાન્ટ બંધ કરેલ. એ બાબતનો હજી લગી પ્લાન્ટ બંધ થયો નથી, અને એ ક્યાંક ને ક્યાંક સરકારનું પણ નોટિસનું ઉલ્લંઘન કરે છે એવું દેખાઈ રહ્યું છે. અમરેલીમાં ખનીજ માફિયાઓ સામે લાલા કરવામાં આવી છે. જિલ્લા ખાણ ખનીજ વિભાગે ખનીજ માફિયાઓ સામે કાર્યવાહી કરી. નદીમાં ગેરકાયદેસર રેતી ચોરી મુદ્દે આ કાર્યવાહી કરવામાં આવી છે. ભેંસવડી નદીમાંથી 2 ટ્રક ઝડપવામાં આવ્યા. ગોખરવાડા નદીમાંથી પણ 1 ટ્રક ઝડપાયો છે અને 20 લાખનો મુદ્દામાલ જપ્ત કરી આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. અમદાવાદમાં સરકારી વસાહતમાં એક મહિલાએ આપઘાત કરી લીધો. વસ્ત્રાપુર સરકારી વસાહતની આ ઘટના છે, જ્યાં આપઘાતનો બનાવ. મહિલાએ 13મા માળેથી પડતું મૂકી આપઘાત કર્યો. આપઘાત કરવા પાછળનું કારણ જાણવા નથી મળ્યું. પોલીસ હાલ આ અંગે તપાસ કરી રહી છે. બનાસકાંઠાથી સમાચાર, જ્યાં દિયોદરમાં સામૂહિક આપઘાતની ઘટના બની છે. એક જ પરિવારના 3 લોકોએ નર્મદા કેનાલમાં ઝંપલાવ્યું અને પોતાનો જીવ આપી દીધો. દંપતી સહિત એક બાળકે પણ કેનાલમાં ઝંપલાવી આપઘાત કર્યો. આ પરિવાર ભાભર તાલુકાના મેરા ગામનો વતની હોવાનું સામે આવ્યું છે. મૃતદેહને બહાર કાઢવા સ્થાનિક તરવૈયાઓ હાલ અહીંયા પ્રયત્ન કરી રહ્યા છે. ઘટના સ્થળે પણ લોકોના ટોળે ટોળા ઉમટ્યા છે. જૂનાગઢના પોલીસના મારથી આરોપીનું મોત થઈ ગયું છે. છેતરપિંડીના આરોપી પર અમાનુષી અત્યાચાર ગુજારવામાં આવ્યો હતો. આજે અમદાવાદ સિવિલમાં સારવાર દરમિયાન આરોપીનું મોત થયું. રિમાન્ડ દરમિયાન પોલીસે આરોપીને ઢોર માર માર્યો હતો. પીએસઆઈ મુકેશ મકવાણા કે જેના પર આ માર મારવાનો આરોપ છે. પીએસઆઈને હવે ડિસમિસ કરવાની પરિવારજનોએ માંગ કરી છે. પીએસઆઈ મુકેશ મકવાણાએ 3 લાખની લાંચની માંગ કરી હતી. આ લાંચ ન આપતા હર્ષિલ જાદવ નામના યુવકને માર માર્યો હતો ને જેમાં હવે તેનું મોત થઈ ગયું છે. એટલે અમે કીધું કે સાહેબ અમારી પાસે આટલા બધા પૈસા નથી. અનનોન નંબર ઉપરથી મારો ભાઈ મને મારી સાથે વાત કરીને મને એમ કહે કે ભાઈ, એ રોતા રોતા એવું કહેતો હતો મારો ભાઈ કે ભાઈ અમને પૈસા આપી દે ને તો મને મારી નાખશે. કે આની અંદર જેટલા પણ લોકો સંડોવાયેલા હોય એની તપાસ, નિષ્પક્ષ તપાસ થવી જોઈએ. મારા ભાઈનું અત્યારે જે પેનલ PM થઈ રહ્યું છે, પેનલ PM થવું જોઈએ અને એનું રેકોર્ડિંગ થવું જોઈએ. અને પહેલાં તો જે આ PSI હતા એ ડિસમિસ થવા જોઈએ. મારે સસ્પેન્ડ નહીં, મારે ડિસમિસ થવા જોઈએ અને એની ધરપકડ થવી જોઈએ. જૂનાગઢમાં ખેલ મહાકુંભમાં છુટ્ટા હાથે મારામારી થઈ છે. જિલ્લા કરાટે સ્પર્ધામાં મારામારીનો બનાવ બન્યો. નિર્ણાયક અને સ્પર્ધકોના કોચ આમને સામને આવી ગયા હતા. કરાટે સ્પર્ધકોને સુવિધા ન અપાતા હોવાનો આક્ષેપ છે. ધક્કામુક્કી થતા અહીંયા મામલો બિસ્ક્યો હતો. બોટાદ નગરપાલિકા દ્વારા ખોજાવાડી વિસ્તારમાં પાણીના કનેક્શન કાપી નાખવામાં આવતા ભારે વિરોધ થઈ રહ્યો છે. સ્થાનિકો રોષે ભરાયા. પાણીના કનેક્શન કાપી નાખવા મામલે મહિલાઓએ ખાલી બેડા સાથે પાલિકા કચેરીની બહાર ધામા નાખી સૂત્રોચ્ચાર કર્યા હતા. ખોજાવાડી વિસ્તારમાં જે નાકું છે ત્યાં ટેક્સ વસૂલાતની ઝુંબેશમાં ખ્યાલ આવેલો કે તમામના કનેક્શનો ગેરકાયદેસર છે અને વેરામાં ડિફોલ્ટર હતા, વેરાય બાકી હતા. એ કારણે આખી લાઈન બંધ કરી હતી. એના માટે આ રજૂઆત આવેલી છે. રજૂઆત પ્રમાણે અંદર કેટલાક વ્યક્તિઓની વેરા ભરાવેલા છે એટલે લાઈન શરૂ કરી દઈશું. જેના બાકી હશે વેરા એના જ ડિસ્કનેક્ટ રાખીશું. સૌરાષ્ટ્રની સૌથી મોટી હોસ્પિટલ તરીકે જામનગરની જીજી હોસ્પિટલ ઓળખાય છે, જેથી આ હોસ્પિટલમાં સારવાર માટે સમગ્ર સૌરાષ્ટ્રભરમાંથી દર્દીઓ આવતા હોય છે. પરંતુ હાલ તંત્રના અણઘડ વહીવટને કારણે દર્દીઓની સાથે આવતા તેમના સગા સંબંધીઓને પણ ભારે હાલાકી થઈ રહી છે. દૂર દૂરથી સારવાર અર્થે આવતા દર્દીઓની સારવાર ઘણીવાર લાંબી ચાલતી હોય છે, જેથી તેમની સાથે આવતા સગા સંબંધીઓને રહેવા માટે હોસ્પિટલની પાછળ પથિક આશ્રમ બનાવ્યો હતો, જ્યાં અત્યારે કોઈપણ પ્રકારની સુવિધા નથી. જામનગરની જીજી હોસ્પિટલ સૌરાષ્ટ્રની બીજા નંબરની હોસ્પિટલ છે. અડખે પડખે તાલુકા જિલ્લાના દર્દીઓના સગા અહીંયા આવતા જ હોય છે. ત્યારે દર્દીના સગાઓને રોકાવા માટે બહુ તકલીફ પડતી હોય છે. પથિક આશ્રમ જે તે સમયે હોસ્પિટલના દર્દીના સગવડ માટે આપવામાં આવેલ હતું, જેનો કબજો માનનીય કલેક્ટર સાહેબના હસ્તક્ષેપથી અને વપરાશમાં નહીં હોવાથી 2018માં સંસ્થાને મળી ચૂકેલ છે.
અને એના વપરાશ માટે અને મેન્ટેનન્સ માટે અમે અમારા પ્રોજેક્ટ ઇમ્પ્લિમેન્ટેશન યુનિટને પ્રતિકાસરની સોંપણી કરેલ છે. 18 જેવી દુકાનો જે તે સમયે કામદાર ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા ભાડે આપવામાં આવેલ હતી એ કબજો હજુ મળવાનો બાકી છે અને એના માટે સંસ્થા દ્વારા તથા માનનીય કલેક્ટરશ્રી દ્વારા પત્ર વ્યવહાર ચાલુ છે. રાજકોટ મહાનગરપાલિકાની આરોગ્ય શાખાએ 5 મહિના પહેલા કેટલાક ફૂડ સેમ્પલ લીધા હતા અને હવે જઈને તેના પરિણામ સામે આવ્યા છે અને જે 5 મહિના પહેલા લીધેલા જે ફૂડ સેમ્પલ છે તે હવે ફેલ ગયા છે. ફૂડ વિભાગના નમૂનાનું પરિણામ આટલા મહિના બાદ આવ્યું છે. એક જન્માષ્ટમીથી દિવાળી વચ્ચેના આ સેમ્પલ લેવામાં આવ્યા હતા. કોર્પોરેશને લીધેલા 6 સેમ્પલના રિપોર્ટ ફેલ થયા છે. તહેવારોમાં લોકોએ હોંશે હોંશે આ ખોરાક ખાધો હતો. ઘી, દૂધ, ફરાળી, પેટી સહિતની ચીજવસ્તુઓ આરોગવામાં આવી હતી. જોકે આ તમામ ભેળસેળવાળો ખોરાક હતો તે ખુલાસો થયો છે. ભાવનગર માર્કેટિંગ યાર્ડમાં આજે બુધવારે ડુંગળીની રેકોર્ડ બ્રેક આવક નોંધાઈ. એક જ દિવસમાં ડુંગળીની 2.5 થી 3 લાખ ગુણીની આવક થતાં માર્કેટિંગ યાર્ડ ડુંગળીથી ઉભરાયું હતું. પરંતુ સારા ભાવની આશાએ આવેલા ખેડૂતોએ વિલામોએ પાછા ફરવું પડ્યું. માર્કેટિંગ યાર્ડમાં ડુંગળીના ફક્ત 100 થી 220નો ભાવ બોલાતા ખેડૂતોએ રાતા પાણીએ રડવાનો વારો આવ્યો. નવી જાહેરાત ન હોય ત્યારે ડુંગળી એમણે બ્રેક રાખી હતી. પછી અત્યારે ખેડૂતોની જાહેરાત કરી. જાહેરાત કરતાં આ એક જ રાતમાં અમારે 2.5 લાખથી 3.5 લાખ થયેલીની આવક થઈ છે. આજે ઉપર લેવલે બહુ મંદી છે. ઉપર લેવલે જે વાતાવરણ, જે ઠંડીનું વાતાવરણ અને ધુમ્મસની હિસાબે ગ્રાહકી નથી નીકળી. એની હિસાબે અત્યારે અમારે 100 રૂપિયાથી માંડીને 220 રૂપિયા લગીના વેચાણ થાય છે. 5 વર્ષ કે 10 વર્ષ તમે વિચાર કરો તો સોનાના ભાવ 5,000 હતા એ આજે 55,000 પહોંચ્યા છે. ખેડૂતની સ્થિતિ તમે જુઓ. મોસ્ટ ઓફ બધાનો એક જ વિચાર છે, ખેડૂત ત્યાં ને ત્યાં રહેવો જોઈએ. આજે જે 10 વર્ષ પહેલાં 200-250 રૂપિયાનો જે ભાવ હતો ડુંગળીનો, એનો એ ભાવ છે. તમે વિચાર કરો, મજૂરી ખર્ચ વધ્યો છે, ટ્રાન્સપોર્ટેશન ખર્ચ વધ્યો છે, લેબર ખર્ચ છે, એની સામે જે કંતાનના ભાવ છે એ વધ્યા છે. તો પછી ખેડૂતને શું ત્યાં ને ત્યાં રાખવાનો? શરૂઆતની બજારો ખૂબ સારી હતી, એટલે જે ખેડૂતોએ શરૂઆતની બજાર જોઈને વાવેતર કર્યા હતા એ માલની આવકો અત્યારે થવાની શરૂઆત થઈ છે. એટલે સ્વાભાવિક છે કે હજી 15-20 દિવસ સુધી આવકનું પ્રેશર આવું જળવાઈ રહેશે. અને ભાવ જે છે એ 100 રૂપિયાથી 200 રૂપિયા સુધી દેશી માલ વેચાય છે અને 250 થી 260-70 રૂપિયા સુધી માઇકો માલ વેચાઈ રહ્યો છે. અત્યારે આ ભાવમાં અમારા મૂળ પહોંચતું નથી. હોથી માંડીને હવા 1.5 કેમ પહોંચ કરવું? અત્યારે મજૂરી ગણો તો મજૂરીમાં કાંઈ મળતું નથી. બરોબર, મજૂરી અત્યારે દાડિયા મોંઘા, બધી રીતે અત્યારે મોંઘું છે. એ રીતે કેમ અમારે પહોંચ કરવું એમ? આજે બાલિકાઓ દ્વારા વિધાનસભા ગૃહનું સંચાલન કરવામાં આવ્યું. આજે રાષ્ટ્રીય બાલિકા દિવસની ઉજવણી કરાઈ. મહિલા તથા બાળ કલ્યાણ વિભાગ દ્વારા આયોજન થયું. મુક્તા નાથ બાવા નામની દીકરી આજે મુખ્યમંત્રીના રોલમાં હતી. જલ્પા અખેરા વિધાનસભા અધ્યક્ષના રોલમાં હતી. અહીં મોક એસેમ્બલી એટલે તેજસ્વીની એસેમ્બલી રચી જનપ્રતિનિધિનું દાયિત્વ અદા કરવાની સાથે નારી શક્તિનું ગૌરવ કરવા જઈ રહી છે. જે કર ઝુલાવે પારણું તે જગત પર શાસન કરે. આ પંક્તિની અનુભૂતિ સાથે ગુજરાત વિધાનસભા ગૃહ આજે ઐતિહાસિક પ્રસંગનું સાક્ષી બન્યું છે. નારી તું નારાયણી મંત્રને અનુસરતી અમારી સરકારે આજે રાષ્ટ્રીય બાલિકા દિવસ નિમિત્તે વિધાનસભા ગૃહમાં તેજસ્વીની વિધાનસભા અને જિલ્લા પંચાયત તથા નગરપાલિકા કક્ષાએ પણ તેજસ્વીની પંચાયતના કાર્યક્રમ દ્વારા રાજ્યવ્યાપી ઉજવણીની નવી પહેલ કરી છે. આજે આટલી મોટી સંખ્યામાં રાજ્યના વિધાનસભા ગૃહમાં ઉપસ્થિત તેજસ્વીનીઓને જોઈને ખૂબ ગર્વ અને આનંદની લાગણી હું અનુભવી રહ્યો છું. ગુજરાતમાં તો શાસનમાં મહિલાઓની સરખી હકદાર ગણીને શ્રી નરેન્દ્રભાઈએ મહિલા શક્તિને ન્યૂ એજ પાવર તરીકે પ્રસ્થાપિત કરવાના અનેક અવસરો આપ્યા છે. ચૂંટણી પહેલા ભાજપ લોકોને અયોધ્યા દર્શનાથી લઈ જશે. લોકસભા બેઠક પ્રમાણે આસ્થા ટ્રેન દોડાવાશે. 29 જાન્યુઆરી અમદાવાદ પશ્ચિમથી આ ટ્રેન શરૂ થશે. 30 જાન્યુઆરીએ સુરત અને મહેસાણાથી પણ ટ્રેન દોડવાની છે. 31મી બનાસકાંઠા, 1 ફેબ્રુઆરીએ અમદાવાદ પૂર્વ અને બીજીએ મહેસાણા અને પાટણ. 3જી તારીખે બનાસકાંઠાથી ટ્રેન દોડશે. 4 તારીખે ગાંધીનગર અને 5 તારીખે સાબરકાંઠાથી ટ્રેન દોડશે. વડોદરામાં ડેસરના વાલાવાવ ચોકડી પાસે અકસ્માતની ઘટના બની. રોંગ સાઈડ આવતી કારને બચાવવા જતા અકસ્માતમાં વૃદ્ધનું મોત થઈ ગયું. કારને બચાવ જતા સિમેન્ટનું મશીન ખેતરમાં ઘૂસ્યું હતું. આ દુર્ઘટનામાં ઇલેક્ટ્રિક ડીપી પણ ધરાશાયી થઈ. બીજા ડમ્પર ચાલકે પોતાનું ડમ્પર ડિવાઈડર પર ચડાવી દીધું હતું.
અમદાવાદ સિવિલમાં હવે ખાનગી હોસ્પિટલ જેવી સુવિધા મળવાની છે. લાલ, પીળા અને લીલા હેન્ડ બેલ્ટનો નવતર પ્રયોગ સિવિલમાં હાથ ધરાયો. હેન્ડ બેલ્ટ કલરથી દર્દીની તકલીફ જાણી શકાશે. પ્રસૂતા અને ધાત્રી માતા તેમજ નવજાત શિશુ માટે હેન્ડ બેલ્ટ તકલીફની ગંભીરતાને ધ્યાનમાં રાખી આ બેલ્ટ વિભાજિત કરાયા છે. લાલ, પીળા અને લીલા રંગના બેલ્ટ આપવામાં આવી રહ્યા છે. હવે પહેલો જે માણસ એ પેશન્ટને એક્ઝામિન કરે, ત્યારબાદ પછીના સબસિક્વન્ટ જે ડૉક્ટર એક્ઝામિન કરતા હોય એને એક આશરો લેવા માટે કે ભાઈ આ જે પેશન્ટ છે એને તાત્કાલિક રીતે અમારે એડ્રેસ કરવાનું છે, એની ટ્રીટમેન્ટ ચાલુ કરવાની છે, એને સૌથી પહેલો સ્ટેબલ કરીને ખાટલે પહોંચાડવાનો છે. એવું જે તમે એક જ બેલ્ટ જોવાથી આઈડિયા આવે એ બેલ્ટની જે પરિસ્થિતિ, એ જે મેથડ છે એને ટ્રાયજિંગ ઓફ ધ પેશન્ટ કહેવાય છે. એ ટ્રાયજિંગ અમે ચાલુ અહીંયા કરેલું છે, જે અંતર્ગત રેડ, ઓરેન્જ અને ગ્રીન 3 પ્રકારના બેલ્ટ આપેલા. રેડ ઇઝ હુ રિક્વાયર ઇમિડિયેટ ઇન્ટરવેન્શન. તમે કાં તો એને પાણી ચાલુ કરવું પડે, કોઈ બી દવા આપવી પડે, ડ્રેસિંગ કરવા પડે, કે જે કંઈ બી હોય તાત્કાલિક રીતે અર્જન્ટ રીતે કરવાનું થાય છે. ઓરેન્જ છે એ સેકન્ડ પ્રાયોરિટી પર આવે છે અને ગ્રીન છે એ પેશન્ટ જે સ્ટેબલ હોય એને ગ્રીન બેલ્ટ પહેરાવવામાં આવે છે. રાજ્યના ખેડૂતો માટે માઠા સમાચાર આવ્યા છે. હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલે આગાહી કરતા કહ્યું છે આગામી 27 થી 30 જાન્યુઆરીની વચ્ચે ગુજરાતના કેટલાક વિસ્તારોમાં માવઠું આવી શકે છે. રાજ્યના વાતાવરણમાં પલટો આવશે અને ઉત્તર ગુજરાત અને સૌરાષ્ટ્ર, કચ્છ સહિતના વિસ્તારોમાં વરસાદની આગાહી કરી. અરબ સાગરનો ભેજ મળશે એટલે કેટલાક ક્ષેત્રમાં સાંચા પણ પડવાની શક્યતા રહે છે. ખાસ કરીને પૂર્વીય ગુજરાતના ભાગો, કચ્છના ભાગો, પશ્ચિમ સૌરાષ્ટ્રના કેટલાક ભાગો, ઉત્તર સૌરાષ્ટ્રના કેટલાક ભાગોમાં આ હવામાનમાં પરિવર્તન આવી શકે.